નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં કોયડાઓ જોયા હતા અને એમાં આપણે બે કોયડા બાકી રાખ્યા હતા. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવે એ આપણે જોઈ લીધું હતું. હવે એના પછી બીજો કોયડો છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. બીજો કોયડો હતો ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો જો આપણે આગળ પુઠો લખાયો હતો એમાં ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું કાપે છે 20 કિલોમીટર. તો કે 6 કલાકમાં કેટલું કાપશે, તો આપણે વિધાન બનાવવાનું છે. તો આપણે વિધાન બનાવીએ કે 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિમી. તો 6 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું. ચોકડી ગુણાકાર કરવાનો છે. આપણે ધોરણ 4 માં તમે ચોકડી ગુણાકાર શીખ્યા છો. જે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એની જે સામેની સંખ્યા છે એ આપણે ભાગાકારમાં લખીશું અને આ બંને સામસામેની સંખ્યાને ગુણાકારમાં લખીશું. તો 6 ગુણ્યા 20 ભાગ્યા 1. તો આનો નામ આપણે શું કરીશું, પહેલા ગુણાકાર કરીશું. 6 દુ 12 એટલે કે 20 ગુણ્યા 6 કરીએ તો કેટલો જવાબ આવશે, આપણને 120 જવાબ મળશે. અહીંયા 0 6 દુ 12 એટલે કે 120 કિલોમીટર કિમી અંતર કાપે. ફરીથી આપણે દાખલો સમજીએ કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો 1 કલાકમાં કપાતું અંતર 20 કિલોમીટર હોય તો 6 કલાકમાં કપાતું અંતર કેટલું. તો આપણે 20 6 વખત કરીએ તો પણ આપણને આ જવાબ મળી જાય. પણ આપણે વિધાન બનાવ્યું છે તો કે 6 ગુણ્યા 20 ભાગ્યા 1 બરાબર આપણને જવાબ કેટલો મળ્યો, 120 કિમી અંતર કાપશે. એટલે કે ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિમી અંતર કાપશે. તો એના પછી બીજો દાખલો જોઈએ. એના પછી છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે. તો અહીંયા આપણે કિલોમીટર આપેલું છે અને સમય શોધવાનો છે. તો આગળ આપણે કોઠામાં લખાવ્યું હતું કે છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, તો 12 કિલોમીટર. તો આપણે વિધાન બનાવવાનું કે 12 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક. અને આપણે મિનિટમાં ફેરવીએ તો પણ જવાબ મળે અને કલાકમાં રાખીશું તો આમાં મળી જશે આપણને જવાબ. તો 60 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલો. તો જે રીતે આપણે આગળના દાખલામાં ચોકડી ગુણાકાર મૂક્યા એ રીતે આ સંખ્યા મૂકી દેવાની. તો કે 1 ગુણ્યા 60 ભાગ્યા 12. હવે અહીંયા
આ ગુણાકારમાં છે અને આ ભાગાકારમાં છે, તો 60 ભાગ્યા 12 કરીએ તો કેટલો જવાબ મળશે? 60 ભાગ્યા 12, 12 પંચા 60, 0 0. કેટલો જવાબ મળ્યો? 5 કલાક. એટલે કે જો છોકરાઓની રિક્ષા 60 કિમી એને 60 કિમી અંતર કાપવું હશે તો એને કેટલો સમય લાગશે? 5 કલાકનો સમય લાગશે. હવે આગળ જોઈએ કે આપણે ધોરણ 4 માં તમે એકમ, દશક, સો, હજાર, 10,000, 10,000 સુધીની સંખ્યાઓને શીખ્યા છો. હવે એના પછી આપણે ધોરણ 5 માં આપણે લાખ સુધી, 10 લાખ સુધીની સંખ્યાઓ આવે છે. તો આપણે પહેલા સંખ્યાઓને સમજીશું. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. ધોરણ 4 માં કેટલા સુધી આવતું? 10,000 સુધી. હવે તમારે બે સ્થાન વધ્યા. હવે દરેક સ્થાનની સ્થાન કિંમત બધાને ખબર જ હશે. આપણે તો પણ ફરીથી એક વખત જોઈ લઈએ કે એકમ છે, એકમના સ્થાનની સ્થાન કિંમત કેટલી થશે? તો કે 1. કેટલી થશે? આ શું છે? સ્થાનની કિંમત. એકમની કેટલી છે? 1. દશકની 10, સોની 100, હજારની 1000, 10,000ની 10,000, લાખની 1 લાખ અને 10 લાખની 10 લાખ. આ થઈ સ્થાનની સ્થાન કિંમત. હવે આ સ્થાનમાં આપણે કોઈ સંખ્યા લખીએ. આ એક જે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ છે, એમાં તમને કોઈ સંખ્યા આપેલી હોય કે એની સ્થાન કિંમત લખો. ધારો કે આપણે અહીંયા દરેક સ્થાનમાં એક એક સંખ્યા લખી દઈએ. આ આપણે સંખ્યા મૂકી આમાં. હવે આ સંખ્યાની સ્થાન કિંમત. તો સંખ્યાની સ્થાન કિંમત આપણે શેના આધારે નક્કી કરીએ? એની સ્થાનની સ્થાન કિંમતના આધારે. તો કે આ એકમનું સ્થાન છે, તો એકમના સ્થાનમાં કેટલી સંખ્યા છે? 6. તો હવે 6 ને આપણે જે એની સ્થાનની સ્થાન કિંમત સાથે ગુણીશું તો એનો એ જવાબ આપણને મળશે. તો કે 6 એકા 6. તો એકમના સ્થાનની એ સંખ્યાની સ્થાન કિંમત સંખ્યા પોતે થાય. એના પછી દશકનું સ્થાન. તો દશકના સ્થાનમાં કેટલી સંખ્યા આપેલી છે? 4. તો 4 ને 10 સાથે ગુણીશું તો કેટલો જવાબ આવશે? 40. તો એની સ્થાન કિંમત કેટલી થઈ? 40. એ રીતે 100. તો 100 ની કેટલી થશે? 300. 1000 ની અહીંયા 1 છે તો 1000. જે સંખ્યા આપેલી છે એના આધારે જ સ્થાન કિંમત નક્કી થાય. અહીંયા 10,000 ની સ્થાનની સ્થાન કિંમત 10,000 છે. અહીંયા સંખ્યા કેટલી છે? 2 આપેલી છે તો અહીંયા કેટલી થશે? 20,000. અહીંયા કેટલા છે? 5. તો એની કેટલી થશે? 5 લાખ. અહીંયા 8 છે તો કેટલી થશે? 80 લાખ. કેમ કે 10 આમાં ખબર પડે બધાને? તો હવે ફરીથી આપણે નેક્સ્ટ વિડિયોમાં ફરી આગળ શીખીશું.